જરા વિચારો, શું એવું બની શકે કે ફક્ત 60 સેકન્ડમાં કોઈ છુપાયેલી ઇલેક્ટ્રિકલ ખામી પકડાઈ જાય? આજે આપણે એક એવી જ, હા, એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી પદ્ધતિની વાત કરવાના છીએ. એક એવી પદ્ધતિ જે સાધનોને મોટા નુકસાનથી બચાવી શકે છે. તો ચાલો ડાઇલેક્ટ્રિક એબ્ઝોર્પ્શનની આ દુનિયાને નજીકથી જાણીએ. આ સવાલ ખરેખર બહુ મોટો છે, નહીં? જુઓ, ઇલેક્ટ્રિકલ સાધનોનો સૌથી મોટો દુશ્મન ઘણીવાર દેખાતો જ નથી. એ છે ઇન્સ્યુલેશનનું ધીમે ધીમે ખરાબ થવું. અને પ્રોબ્લેમ એ છે કે જ્યાં સુધી એ દેખાવાનું શરૂ થાય ને, ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હોય છે. તો પછી આ છુપાયેલા ખતરાને આપણે સમયસર પકડી કેવી રીતે શકીએ? સારું, તો આનો જવાબ એક ખૂબ જ રસપ્રદ વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં છુપાયેલો છે. અને એ સિદ્ધાંત છે ડાઇલેક્ટ્રિક એબ્ઝોર્પ્શન. ચાલો, સૌથી પહેલાં એ જ સમજીએ કે આની પાછળનું વિજ્ઞાન શું છે. કારણ કે આ જ તો આખા ટેસ્ટનો પાયો છે. તો આખરે આ ડાઇલેક્ટ્રિક એબ્ઝોર્પ્શન છે શું? એકદમ સરળ શબ્દોમાં સમજીએ. જ્યારે કોઈ ઇન્સ્યુલેશન પર ડીસી વોલ્ટેજ આપવામાં આવે ત્યારે શું થાય? શરૂઆતમાં કરંટ એકદમ હાઈ હોય છે, પણ જેમ જેમ સમય જાય અને ઇન્સ્યુલેશન ઊર્જાને શોષતું જાય તેમ તેમ કરંટ ધીમે ધીમે ઘટવા લાગે છે અને સામે રેઝિસ્ટન્સ વધવા લાગે છે. બસ સમય સાથે થતો આ બદલાવ જ આ ટેસ્ટની ચાવી છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. એક સૂકા સ્પોન્જ વિશે વિચારો. તમે એના પર પાણી નાખો તો શું થાય? શરૂઆતમાં એકદમ ઝડપથી પાણી શોષી લેશે અને પછી ધીમું પડી જશે, બરાબર ને? સારું, હેલ્ધી ઇન્સ્યુલેશન પણ બરાબર આ જ રીતે ચાર્જ શોષે છે. પણ જો ઇન્સ્યુલેશન ખરાબ હોય, ભીનું હોય કે એના પર ગંદકી જામી હોય, તો એ એક ભીના સ્પોન્જ જેવું વર્તે છે. મતલબ કે એની ચાર્જ શોષવાની આખી રીત જ બદલાઈ જાય છે. ઓકે, તો આ તો થઈ વિજ્ઞાનની વાત. પણ આનો વ્યવહારમાં, મતલબ કે ફિલ્ડ પર કેવી રીતે ઉપયોગ કરી શકાય? બસ અહીંથી જ શરૂઆત થાય છે ડાઇલેક્ટ્રિક એબ્ઝોર્પ્શન રેશિયો ટેસ્ટની, જેને આપણે ટૂંકમાં DAR ટેસ્ટ કહીશું. આ એક એવી ઝડપી અને પ્રેક્ટિકલ રીત છે જે ઇન્સ્યુલેશનની તબિયત કેવી છે એ તરત જ કહી દે છે. તો DAR એટલે શું? એની વ્યાખ્યા એકદમ સીધી છે. આપણે ફક્ત 2 માપ લેવાના છે. એક, 60 સેકન્ડે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કેટલો છે અને બીજું 30 સેકન્ડે કેટલો હતો. બસ આ 2 સમય પર લીધેલા માપનો ગુણોત્તર એ જ છે DAR. જુઓ, આખું રહસ્ય આ એક નાનકડા સૂત્રમાં છે. 60 સેકન્ડે મળેલા ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે કે IR ને 30 સેકન્ડે મળેલા IR વડે ભાગી નાખો. અને જે જવાબ મળે એ એક જ આંકડો, હા, બસ એ એક જ આંકડો ઇન્સ્યુલેશનના સ્વાસ્થ્યની આખી કહાણી કહી દે છે. અને આ ટેસ્ટ કરવો કેટલો સરળ છે એ જુઓ. સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પહેલાં સાધનને પાવરમાંથી કાઢી નાખો. પછી એ ડિસ્ચાર્જ થયેલું છે એની ખાતરી કરો. મેગર કનેક્ટ કરો, વોલ્ટેજ આપો અને બસ 30 સેકન્ડ અને 60 સેકન્ડે રીડિંગ લઈ લો. પછી તો ખાલી ગણતરી જ કરવાની રહી. એકદમ સિમ્પલ. ઓકે, ટેસ્ટ કરવો તો સહેલો છે, પણ સૌથી અગત્યની વાત તો હવે આવે છે. જે પરિણામ મળ્યું, જે આંકડો આવ્યો, એનો અર્થ શું કાઢવો? એ આપણને શું કહેવા માંગે છે? ચાલો હવે એ સમજીએ. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણે ગણતરી કરી અને DARનું મૂલ્ય આવ્યું 1.5. હવે સવાલ એ છે કે આ 1.5નો આંકડો શું કહે છે? શું આ સારું છે, ખરાબ છે? શું ઇન્સ્યુલેશન એકદમ બરાબર છે કે પછી કોઈ ચિંતાની વાત છે? ચાલો જાણીએ. અને આ રહ્યો જવાબ. આ ઓફિશિયલ ગાઈડ જુઓ. આ ટેબલ પ્રમાણે 1.25 થી 1.6 વચ્ચેનો કોઈ પણ સ્કોર સારું ઇન્સ્યુલેશન ગણાય છે. એનો મતલબ કે આપણું 1.5નું પરિણામ તો એકદમ સરસ છે. પણ અહીં એક બહુ જ ધ્યાન આપવા જેવી વાત છે. જો આ આંકડો 1.0 થી નીચે જતો રહે તો એનો અર્થ છે ખૂબ જ ખરાબ, અસુરક્ષિત. આ એક ગંભીર ચેતવણીનો સંકેત છે. અને યાદ રાખવાની એકદમ સહેલી રીત છે. આ ચાર્ટ જુઓ. બસ એટલું જ યાદ રાખવાનું છે કે જો સ્કોર 1.0 થી નીચે હોય, એટલે કે લાલ વિસ્તારમાં, તો એ ખતરાની ઘંટી છે. અને જો એ 1.25 થી ઉપર, એટલે કે લીલા વિસ્તારમાં હોય, તો બધું સેફ છે. સિમ્પલ. તો આ એક ખરેખર ખૂબ જ ઉપયોગી ટેસ્ટ છે, પણ એનો અર્થ એ નથી કે એ દરેક પરિસ્થિતિ માટે પરફેક્ટ છે. એટલે એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે આ ટેસ્ટનો ઉપયોગ ક્યારે કરવો અને ક્યાં કરવો. ચાલો હવે એની શક્તિઓ અને મર્યાદાઓ પર એક નજર નાખીએ. સારું, તો ફાયદા તો એકદમ સ્પષ્ટ છે.
આ ટેસ્ટ ખૂબ જ ઝડપી છે. ઇન્સ્યુલેશનમાં ભેજ કે કોઈ ગંદકી હોય તો એ તરત પકડી પાડે છે અને ફિલ્ડ પર નાનાથી મધ્યમ મશીનો માટે તો આ એકદમ બેસ્ટ છે. પણ હા, એની કેટલીક મર્યાદાઓ પણ છે. જેમ કે એ પોલરાઇઝેશન ઇન્ડેક્સ એટલે કે પીઆઈ ટેસ્ટ જેટલો ચોક્કસ નથી અને તેનું પરિણામ તાપમાન અને વોલ્ટેજથી થોડું પ્રભાવિત થઈ શકે છે. તો પછી આ ટેસ્ટનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે? સામાન્ય રીતે ઉદ્યોગોના મુખ્ય સાધનો પર, જેમ કે મોટી મોટર્સ અને જનરેટર્સ, ટ્રાન્સફોર્મર્સ અને પાવર કેબલ્સ. આ એવી જગ્યાઓ છે જ્યાં એક નાની ભૂલ પણ બહુ મોટું નુકસાન કરી શકે છે અને આ ઝડપી ટેસ્ટ એને રોકવામાં ખૂબ મદદ કરે છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે DAR ટેસ્ટ એ એક ઝડપી, સરળ અને ખૂબ જ અસરકારક રીત છે જેનાથી ઇલેક્ટ્રિકલ સાધનોના ઇન્સ્યુલેશનનું સ્વાસ્થ્ય કેવું છે એના વિશે એક મહત્વપૂર્ણ અને સમયસરનો સંકેત મળી જાય છે. એમ કહી શકાય કે આ સુરક્ષાની પહેલી લાઇન છે. આના પરથી એક બહુ જ રસપ્રદ વિચાર આવે છે. જો ફક્ત 2 સરળ માપની અંદર આટલી બધી માહિતી છુપાયેલી હોય તો બીજા કયા એવા સાદા ઇલેક્ટ્રિકલ માપ હશે જેમાં આવા જબરદસ્ત હેલ્થ ચેક્સ છુપાયેલા હોય? એવા ચેક્સ જે આપણને ભવિષ્યની મોટી સમસ્યાઓથી બચાવી શકે? વિચારવા જેવી વાત છે, ખરું ને?